સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુણોત્તર વિશ્લેષણમાં 25મો સમ સોલ્વ કરીશું, જેમાં શિવ કંપનીનું પાકું સરવૈયું આપેલું છે। બહુ જ અટપટો અને અઘરો દાખલો છે, જે એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે, તો પહેલેથી ધ્યાન દેવું। રોકડ વેચાણ આપેલું છે, કુલ વેચાણના 37.5%। રોકડ વેચાણ શું થશે? કુલ વેચાણ ના 37.5%। હવે આપણા પાસે કુલ વેચાણની પણ કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી। ત્યારબાદ બીજું જોઈએ શું આપેલું છે। વેચેલ માલની પડતર છે, જે વેચાણના 70% છે। વેચેલ માલની પડતર જે વેચાણના કેટલા છે? 70% છે, જેની પણ કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી। ત્યારબાદ સંચાલન શરૂનો છેવટનો સ્ટોક છે, શરૂના સ્ટોક કરતા 16,000 ઓછો છે। છેવટનો સ્ટોક છે એ શું કીધું છે? શરૂના સ્ટોક કરતા 16,000 ઓછો છે। ક્લિયર? હવે શરૂનો સ્ટોક કેટલો છે આપણને અહીં આપેલો છે, તો કે ના। આખરનો સ્ટોક કેટલો છે, તો અહીં આપેલો છે આપણને। કેટલો આપેલો છે? 5,12,000 બરાબર શરૂનો સ્ટોક માઇનસ 16,000। માઇનસમાં છે, આમ થશે તો શું થશે? પ્લસમાં। તો શરૂનો સ્ટોક બરાબર શું થશે? તો કે 5,12,000 પ્લસ 16,000 5,28,000। ક્લિયર? ત્યારબાદ જોઈએ સંચાલન ખર્ચા આપેલા છે। સંચાલન ખર્ચાનું સૂત્ર શું છે? કાચો નફો માઇનસ ચોખ્ખો નફો। સંચાલન ખર્ચા આપણને આપેલા છે 10,24,000। પહેલા જે વિગત આપેલી છે તે લખતા જવાનું, એટલે દાખલામાં સરળતા રહે। ત્યારબાદ સંચાલન ગુણોત્તર આપેલું છે। સંચાલન ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે વેચેલ માલની પડતર વત્તા સંચાલનના ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા 100, જે આપણને આપેલું છે 90%। ક્લિયર? કાં તો અહીંયા 90% લખવા, કાં તો અહીંયા 100 લખવા, બંનેમાંથી એક જ લખાય, કેમ કે બંને ટકા એટલે 100 થાય ને, ગુણાકારમાં 100 કર્યું એટલે એક જ થાય। વેચેલ માલની પડતર તો એ આપણને આપેલું નથી, ખર્ચા આપણને આપેલા છે। કેટલા આપેલા છે? 10,24,000 ભાગ્યા વેચાણ એ પણ આપણને આપેલું નથી, તો આપણે ધારી લઈએ। ધારો કે વેચાણ x છે, x ધારી લીધું। વેચેલ માલની પડતર માટે શું કીધું હતું? કે વેચાણના 70%, તો x ના 70% થાય એટલે કેટલા થશે? 0.7x થાય। અહીંયા લખી નાખીએ 0.7x। અહીંયા જાય 90 ભાગ્યા 100 કરી નાખીએ, ટકા છે એટલે કેટલા થશે? 0.9। આ ભાગાકારમાં છે, અહીંયા જશે તો શું થશે? ગુણાકાર બરાબર 0.7x વત્તા 10,24,000। તો 0.9x માઇનસ પ્લસમાં છે, આમ જશે તો શું થશે? માઇનસ 0.7x બરાબર 10,24,000। 0.9 માઇનસ 0.7 એટલે કેટલા આવશે? 0.2x બરાબર 10,24,000। તો x બરાબર શું થાય? તો કે 10,24,000 ભાગ્યા 0.2। તો કરીએ આપણે 10,24,000 ભાગ્યા 0.2 એટલે કેટલા આવશે? 51,20,000। આ શું મળે? x મળે। x એટલે શું ધાર્યું હતું આપણે? વેચાણને ધાર્યું હતું, તો વેચાણ બરાબર મળી ગયું આપણને। શું મળ્યું? 51,20,000। આપણે વેચેલ માલની પડતર જોઈએ, તો વેચેલ માલની પડતર બરાબર શું થશે? તો કે વેચાણના 70%, વેચાણ કેટલું હતું? તો કે 51,20,000 એના 70% જોઈએ ગુણ્યા 70%, એટલે કેટલા આવશે? 35,84,000। આ મળી ગયું આપણને વેચેલ માલની પડતર। ત્યારબાદ રોકડ વેચાણ માટે પણ છે, તો કે કુલ વેચાણના 37.5, તો કુલ વેચાણ કેટલું હતું? 51,20,000 ના 37.5%।
કેટલા આવશે 19,20,000. તો ઉધાર વેચાણ કેટલું થશે તો કે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ માઇનસ થાય એટલે 51,20,000 માઇનસ 19,20,000 કરીએ માઇનસ 51,20,000 માઇનસ 19,20,000 એટલે કેટલા આવશે 32 લાખ. ત્યારબાદ જોઈએ હવે અહીંયા આપણને કાચો નફો પણ નથી આપેલો અને ચોખ્ખો નફો પણ નથી આપેલો. આપણે દાખલા ગણતરી માટે ચોખ્ખો નફો તો જોઈશે. તો કાચો નફો કઈ રીતે મળે તો કે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ આપણા પાસે છે કેટલું છે 51,20,000 માઇનસ વેચેલ માલની પડતર આપણે અહીંયા જોઈ હતી કેટલી આવી હતી 35,84,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે 15,36,000. આ શું મળ્યું આપણને કાચો નફો મળ્યો તો આપણે કાચા નફામાં લખી નાખીએ 15,36,000 માઇનસ શું થાય ચોખ્ખો નફો માઇનસમાં છે આમ જશે તો શું થશે પ્લસ તો ચોખ્ખો નફો બરાબર શું થશે તો કે 15,36,000 પ્લસ છે આમ જાય તો શું થાય માઇનસ 10,24,000 માઇનસ કરીએ 10,24,000 એટલે કેટલા આવશે 5,12,000. આ શું મળી ગયું આપણને ચોખ્ખો નફો લખી નાખીએ ચોખ્ખો નફો કયો પહેલા કેટલો મળ્યો તો કે 5,12,000 માઇનસ કરીએ વ્યાજ વ્યાજ કયું માઇનસ થશે તો કે ડિબેન્ચરનું ડિબેન્ચર કેટલાના છે 12,80,000 ગુણ્યા કેટલા ટકા વ્યાજ છે 15% એટલે કેટલા થશે 1,92,000 5,12,000 માંથી 1,92,000 માઇનસ કરીએ કેટલા મળશે 3,20,000 માઇનસ કરીએ કરવેરા કરવેરાનો દર કેટલા આપેલો છે 50% કેટલા આવશે 1,60,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે 1,60,000. આ કયો મળ્યો કેવાશે પછીનો કયો આવશે પછી. ત્યારબાદ આપણે આગળ જે શરૂઆત કરીએ શું શોધવાનું કીધું છે આપણને સૌપ્રથમ કાચો નફાનો ગુણોત્તર કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. કાચો નફો આપણે શોધ્યો અગાઉ કેટલો આવ્યો હતો 15,36,000 ભાગ્યા વેચાણ વેચાણ આપણે જોઈએ કેટલું મળ્યું હતું આપણને કુલ વેચાણ 51,20,000 તો કરીએ 15,36,000 ગુણ્યા 100 ભાગ્યા 51,20,000 એટલે કેટલા મળશે 30%. ક્લિયર. ત્યારબાદ બીજું જોઈએ બીજા નંબરમાં શું કીધું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે ચોખ્ખો નફો પણ કયો આવશે અહીંયા પછીનો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો જોઈએ પછીનો કેટલો આવે છે 1,60,000 વેચાણ કેટલું છે 51,20,000 ગુણ્યા 100 કરીએ 1,60,000 ગુણ્યા 100 ભાગ્યા 51,20,000 એટલે કેટલું આવશે 3.125%. ત્યારબાદ ત્રીજું જોઈએ દેવાદાર ગુણોત્તર દેવાદાર ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે દેવાદાર પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા દિવસે
દેવાદાર કેટલા આપેલા છે આપણને? 6 લાખ અને લેણી ઊંડી 40,000 ભાગ્યા ઉધાર વેચાણ જોઈએ આપણે શોધ્યું હતું કેટલું હતું ઉધાર વેચાણ 32 લાખ ગુણ્યા દિવસો તમને કહી દીધું છે 360 લેવાના કરીએ 6 લાખ પ્લસ 40,000 ગુણ્યા 360 ભાગ્યા 32 લાખ એટલે કેટલા આવશે 72 દિવસ। ત્યારબાદ ચોથું જોઈએ ચોથામાં કીધું છે શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર શેર હોલ્ડર્સના ભંડોળ પર વળતરના દરનું સૂત્ર શું છે તો કે ચોખ્ખો નફો કયો આવે પછીનો છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100 તો ચોખ્ખો નફો પછીનો આપણને ખબર છે કેટલો હતો 1,60,000 શેર હોલ્ડર્સના ભંડોળમાં કઈ કઈ વસ્તુ આવે જોઈએ આપણને સૌપ્રથમ કોણ આવશે તો કે ઇક્વિટી શેર મૂડી કેટલાની આપેલી છે 13,64,000 ત્યારબાદ સામાન્ય અનામત આપેલું છે 2 લાખ ત્યારબાદ નફા નુકસાન ખાતું આપેલું છે 1,32,800 ત્યારબાદ ડિબેન્ચર્સ આપેલા છે 12,80,000 પર લાંબા ગાળાના ડિબેન્ચર આપણે લેતા નથી આપણે આનો સરવાળો કરીએ આપણને પ્રાથમિક ખર્ચો અવાસ્તવિક મિલકત આપેલી છે 12,800 માઇનસ કરીએ 13,64,000 પ્લસ 2 લાખ પ્લસ માઇનસ 12,800 કેટલા આવશે 16,84,000 ગુણ્યા 100 કેટલા આવશે 9.5 ક્લિયર ત્યારબાદ જોઈએ શું આપેલું છે રોકાયેલી મૂડી પર વળતરનો દર રોકાયેલી મૂડી પર વળતરના દરનું સૂત્ર શું છે તો કે ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100 ચોખ્ખો નફો કયો આવશે પહેલાનો તો જોઈએ પહેલાનો ચોખ્ખો નફો શું હતો આપણો 5,12,000 ભાગ્યા રોકાયેલી મૂડી જોઈએ રોકાયેલી મૂડીમાં કઈ કઈ વસ્તુ આવશે તો કે પહેલા તો આવશે ઇક્વિટી શેર મૂડી 13,64,000 પ્લસ સામાન્ય અનામત 2 લાખ પ્લસ નફા નુકસાન ખાતું 1,32,800 હવે આમાં લાંબા ગાળાના ઓછીના નાણાં આવશે એટલે કે 12,80,000 માઇનસ અવાસ્તવિક મિલકત કેટલી આપેલી છે 12,800 કરીએ 13,64,000 પ્લસ 2 લાખ પ્લસ 1,32,800 પ્લસ 12,80,000 માઇનસ 12,800 એટલે કેટલા આવશે 29,64,000 એટલે 5,12,000 ગુણ્યા 100 ભાગ્યા 29,64,000 એટલે કેટલા આવશે 17.27 ક્લિયર ત્યારબાદ છઠ્ઠા નંબરમાં જોઈએ ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા હવે ચાલુ મિલકતમાં કઈ કઈ વસ્તુ આવશે જોઈએ
ચાલુ મિલકતમાં કઈ કઈ વસ્તુ છે? સ્ટોક 5,12,000 પ્લસ દેવાદાર આપેલા છે 6 લાખ પ્લસ લેણી હુંડી 40,000 પ્લસ રોકડ સિલક 56,000 પ્લસ બેંક સિલક 2 લાખ. એટલે કેટલી આવશે? 14,08,000. ત્યારબાદ ચાલુ દેવા જોઈએ. કયા કયા આપેલા છે આપણને ચાલુ દેવામાં? લેણદાર આપેલા છે 4 લાખ પ્લસ દેવી ઊંડી છે 1,60,000 પ્લસ બેંક ઓવરડ્રાફ્ટ છે 1,44,000. કેટલા આવશે? 7,04,000. ભાગાકાર કરીએ 14,08,000 ભાગ્યા 7,04,000 એટલે કેટલા આવશે? 2. એટલે કે 2/1. ક્લિયર? ત્યારબાદ છેલ્લું જોઈએ 7મા નંબરનું સ્ટોક ગુણોત્તર. સ્ટોક ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર ખબર છે, આપણે શોધી છે પહેલા. કેટલી આવી હતી વેચેલ માલની પડતર? 35,84,000. સરેરાશ સ્ટોક કઈ રીતે મળે? તો કે શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. તો શરૂનો સ્ટોક આપણે જોઈએ, શોધ્યું હતું આપણે. કેટલું આવ્યું હતું શરૂનો સ્ટોક? 5,28,000. આખરનો સ્ટોક આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 5,12,000 ભાગ્યા 2. કેટલા આવશે? 5,20,000. ભાગાકાર કરીએ કે 35,84,000 ભાગ્યા 5,20,000 એટલે કેટલા આવશે? 6.89 વખત. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. બહુ જ અઘરો અને અટપટો દાખલો છે. પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. થેન્ક યુ.